અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ શરૂ કરી. દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવાર જાહેર. મોનાબેન પ્રજાપતિ, ઇમ્તિયાઝ શેખનું નામ જાહેર કરાયું. સમીરા શેખ શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટીનું નામ જાહેર કરાયું. નામ જાહેર થતા ઉમેદવારોએ ઉજવણી કરી. તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો આ જંગ છે. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી છે અને એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. મોનાબેન પ્રજાપતિનું નામ જાહેર થયું છે, તો ઇમ્તિયાઝ શેખનું નામ જાહેર થયું છે. સમીરા શેખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટીનું નામ પણ જાહેર થયું છે. નામ જાહેર થતા ઉમેદવારોએ ઉજવણી કરી. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, પૂરી વિગત. ચોક્કસ, કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર કરી, ત્યારબાદ હવે બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય તરફથી અનેક એવા ઉમેદવારો હતા કે જેઓને ફોનની જાણ પણ કરી દેવામાં આવી છે. આજે શક્યતાઓ છે કે બીજી યાદી જાહેર થાય, પરંતુ તેની પહેલા જ ગત મોડી રાતે અનેક એવા અમદાવાદ શહેરના ઉમેદવારો હતા કે જેઓને કોંગ્રેસ કાર્યાલય તરફથી ટેલિફોનિક વાતચીત કરી દેવામાં આવી છે કે આપની ટિકિટ કન્ફર્મ છે. તેને લઈને દરિયાપુર અને શાહપુર જે વોર્ડના જે જાહેર થયેલા જે ઉમેદવારો છે તેઓએ ત્યાં શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. તેની અંદર દરિયાપુરમાં જે પ્રથમ યાદી હતી તેની અંદર નીરવ બક્ષીનું નામ જાહેર થયું હતું, પરંતુ બીજી અન્ય જે 4 નામો બાકી હતા તેને લઈને પણ કોંગ્રેસ પાર્ટી ગઈકાલે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને દરિયાપુર વોર્ડની અંદર મોનાબેન પ્રજાપતિ, ઇમ્તિયાઝ શેખ જે હાલ વર્તમાન કોર્પોરેટર છે તેઓને રિપીટ કરાયા છે. સમીરા યુસુફ શેખ તેઓને પણ હાલ પાર્ટીએ રિપીટ કર્યા છે અને મોના પ્રજાપતિ અગાઉ પણ કોર્પોરેશનમાં ચૂંટણી લડી ચૂક્યા હતા, તેઓને પણ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. એ જ રીતે શાહપુરમાં અકબર ભટ્ટી તેઓને પણ હાલ ટિકિટ ની જાહેરાત છે તે કોંગ્રેસ પાર્ટીએ ટેલિફોનિક કરી છે. બિલકુલ પ્રણવ, જોડાયેલા રહેજો. કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈ કાર્યકરોમાં ગણગણાટ. ભાજપ આપ સાથે સંકળાયેલા વ્યક્તિને કોંગ્રેસે ઉમેદવાર કર્યો જાહેર. અમદાવાદના વટવા વોર્ડમાં કોંગ્રેસે સોએબ અલી રાજપૂતને ટિકિટ આપી. સોએબ અલી રાજપૂત આપ સાથેના જ્યારે તેમના પિતાના ભાજપના કાર્યક્રમના ફોટા સામે આવ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલનું નિવેદન, છેલ્લા ઘણા સમયથી સોએબ અલી કોંગ્રેસમાં કામ કરે છે. જયરાજસિંહ વખતે એ જોડાયા હોય એવી અમને કોઈ માહિતી નથી. અને એની સાથે ફોટોગ્રાફની જે વાત છે, કોઈ સોશિયલ ફંક્શનમાં, સામાજિક ફંક્શનોમાં લોકો એકબીજાને મળતા હોય છે, એ સમયના ફોટો તમને પોતાને ખ્યાલ છે કે ઇલેક્શન સમયે ઘણા બધા લોકો પ્લસ અને માઇનસ કરી અને પ્રચાર કરતા હોય છે. એટલે એને અત્યારે અમારે એ પોતે પ્રચારના કામમાં લાગી ગયા છે અને એક યંગ એ રિપ્રેઝન્ટેશન કરે છે, એટલા માટે અમે એમને તક આપી છે. અમારા સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, ભાજપ આપ સાથે સંકળાયેલા વ્યક્તિને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે. આખો એ મામલો શું છે? ચોક્કસ, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે અને પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે કે વટવા વોર્ડના જે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે પ્રથમ યાદીમાં સોએબ અલી જે રાજપૂત છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે સોએબ અલી છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, તો સાથે જ તેના જે પિતા છે તે ભાજપા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ જોવા મળી રહ્યા છે. તે પ્રકારના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે. ત્યારે વટવાના અનેક આગેવાનોએ પ્રદેશના નેતાઓ સાથે રજૂઆત કરી હતી કે આ ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ છે, તે પ્રકારનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો. અને અગાઉ પણ રામોલ હાથીજણ વોર્ડની અંદર પણ એક ઘટના જોવા મળી જે ભાજપા પાર્ટી સાથે જોડાયેલા રમીશ શેખ છે તેઓને ટિકિટ આપવામાં આવી હતી. તે જ રીતે વટવામાં પણ આવી ઘટના સામે, તેને લઈને કાર્યકર્તાઓમાં ગુસ્સો છે. કાર્યકર્તાઓએ ફરી આ તમામ જે નામો છે, જે પેનલ બનાવવામાં આવ્યું છે, વટવાના 3 ઉમેદવારો જાહેર કર્યા છે, તેને નામ દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ પ્રદેશ કક્ષાએ કરવામાં આવી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં વાત વડોદરાની કરીએ તો આપે ભાજપ કાર્યકરના પત્નીને ટિકિટ આપી. પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરના પત્નીને ટિકિટ આપી. ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપી. વંડુ જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ફાળવી હોવાની વિગત. આપે જાણ બહાર ટિકિટ ફાળવી હોવાનો આક્ષેપ નટવરસિંહ પઢિયારે કર્યો છે અને ટિકિટનો અસ્વીકાર કર્યો હોવાની પણ વિગત. હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે
એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે, તો સાથે જ બજારમાં ચૂંટણી સામગ્રીની માંગમાં પણ તેજી જોવા મળી રહી છે. શહેરના વેપારીઓએ પહેલેથી ઝંડા, બેનર, ટોપી, સાડીઓ અને અન્ય પ્રચાર સામગ્રીઓનો મોટો જથ્થો તૈયાર કરી રાખ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત વિવિધ પક્ષોના સમર્થકો માટે અલગ અલગ સામગ્રી ઉપલબ્ધ છે. વેપારીઓના કહેવા મુજબ આગામી દિવસોમાં 2 થી 3 કરોડ રૂપિયાના વેચાણની શક્યતા છે, જેના કારણે બજારમાં ચહલપહલ વધી ગઈ છે અને કોરોના પછી ધીમી પડેલી વેપારને હવે ચૂંટણીના માહોલે નવી દિશા આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે, ત્યારે જાહેર થતાની સાથે જ ચૂંટણી જે સામગ્રી છે તેની બજારમાં માંગ વધી છે. દુકાનો પર તેની વેચાણ થતાની સાથે જ હવે ગ્રાહકો પહોંચી રહ્યા છે. દુકાનોમાં અલગ અલગ પાર્ટીઓના અલગ અલગ મટીરિયલ રાખવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતમાં ભાજપ હોય, આમ આદમી પાર્ટીઓ તો કોંગ્રેસ, આ 3 પાર્ટીની સીધી ટક્કર થવા જઈ રહી છે. ત્યારે જે લોકો છે તેને આકર્ષવા માટે તમામ પાર્ટીઓના આગેવાનો અને તેમના કહી શકાય કે કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલયથી લઈ અલગ અલગ જગ્યા પહોંચ્યા છે. ભાઈ પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. આપનું નામ? વત્સલ કાકડિયા, અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચો, વોર્ડ નંબર 4, કાપોદ્રા. અત્યારે અહીંયા આવ્યા છો, શું ખરીદી કરવા આવ્યા છો ને કેમ? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારી તરીકે જે નામનોની જાહેરાત નથી થઈ, પણ લોકો સુધી જે સાહિત્ય પહોંચાડવાનું છે, ભાજપનો પ્રચાર કરવાનો છે. આ વખતે ફૂલ બહુમતીથી વોર્ડ નંબર 4 ને 4 કમળ અમારે મોદી સાહેબ સુધી પહોંચાડવાના છે. એટલે અમે અત્યારે ચૂંટણી પ્રચાર માટે સાહિત્ય લેવા આવ્યા છે. ये फैंसी आइटम है, ये सब पार्टियों के, आम आदमी का भी है तो कांग्रेस का भी है, बीजेपी का भी है, सब पार्टियों को अब मिलेंगे सामान. लो साड़ी भी बनाते हैं हम, साड़ी भी बेचते हैं. तो ये सब आइटम जो शौकीन जो होता है कैंडिडेट के नहीं यार मेरे को तो वार्ड में ये डिमांड है तो ये चीज लेके जाना, तो ले जाते हैं यहाँ से. બિલકુલ ચૂંટણી આવતાની સાથે જ કહી શકાય કે ઉમેદવારોને રીઝવવા માટે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને આ ભ્રોજ બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. તો મહિલાઓને આકર્ષવા માટે પાકીટ પણ બનાવવામાં આવ્યા છે. ચૂંટણી સાહિત્યની દુકાન ધરાવતા આ વ્યક્તિને કહી શકાય અંદાજિત 3 થી 5 કરોડ રૂપિયાનો વેપાર સુરત અને સુરતના બહાર એટલે કે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં વેપાર ચોક્કસપણે જોવા મળશે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MMC સામે તાવડિયા ગામના ગ્રામજનો રોષે ભરાયા. ગામના ખેડૂતો ડીપી પ્લાન સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 80 મીટરના રિંગ રોડને રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. ગ્રામજનો કહી રહ્યા છે કે જો તેમની જમીન છીનવવામાં આવશે તો પશુપાલન અને ખેતી સંપૂર્ણ રીતે ખત્મ થઈ શકે. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી એગ્રીકલ્ચર ઝોનમાં રાખવાની માંગ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત ગ્રામજનોએ કરી છે. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયા અને પ્રવીણ સોરાણી વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો. વિવાદ અંગે વશરામ સાગઠિયાએ નિવેદન આપતા જણાવ્યું કે પ્રવીણભાઈ સોરાણી અમારા સિનિયર નેતા છે અને અમે અગાઉ સાથે મળીને ચૂંટણી લડી ચૂક્યા છે. પ્રવીણભાઈના ભાજપમાં જોડાવાની અટકળ ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ લોકશાહી છે અને જે વ્યક્તિને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જઈ શકે, તેમને રોકી શકાય નહીં. મેં પણ એકવાર પાર્ટી બહાર જઈને અનુભવ કરી લીધો છે અને તે ભૂલ માટે હું આજે પણ મારી જાતને માફ નથી કરી શકતો. કોઈ ગજગ્રહ મારે છે નહીં. પ્રવીણભાઈ અને ભાનુબેન તો મારા મિત્રો છે. 25 વર્ષથી ચૂંટણીમાં અમે હારે જ છીએ. 25 વર્ષથી સાથે જ રહીએ છીએ. સાથે એમને ચૂંટણી લડાવી છે. મારે પહેલાં પણ એમને 2 વાર ચૂંટણી લડાવી છે. ભાનુબેન પણ 1 વાર કોર્પોરેટર બનાવ્યા હતા અને પ્રવીણભાઈ 1 વાર કોર્પોરેટર બન્યા છે.